ભગવાનનું નામ લીધું ને તો યાદ આવ્યું. ગોવિંદ કાકો સાણંદ રહે છે. સાણંદ મારી બહુ જૂની કથા એને સાંભળેલી. સાણંદ પેલા છોટુ કાકા હતા તમાકુના વેપારી, કેટલા વર્ષ પહેલાની. તો પછી તમને કાંઈ ખબર જ નથી. है उसी में प्यार की आरज़ू वो वफा तेरा गम भी मुझे अजीज है क्योंकि उन्हीं की दी हुई चीज है. केवी जीवन की वास्तविकता है. सोचो વેદ ભગવાન જે છે આપણા વેદો, પેલા એક વેદ હતો, વ્યાસજી એને વિસ્તાર કર્યો, એક એક ઋષિઓને સોંપ્યો. એ આખું વેદનું બહુ મોટો શાશ્વત સનાતન ઇતિહાસ છે. એના પાઠ ઘણા પ્રકારે થાય. ઘન પાઠ ને જટા પાઠ ને ફલાણા પાઠ ને ફલાણા 7-8 પાઠની વિધિ વેદમાં છે. પણ એમાં 3 મુખ્ય છે ભદ્રાયુભાઈ. એક સંહિતા પાઠ, સંહિતા પાઠ વેદના, બીજો પદ પાઠ અને ત્રીજો ક્રમ પાઠ. આ 3 પાઠ. રામચરિતમાનસ લોકવેદ છે. આ ચૈત્ર નવરાત્ર ચાલે તમે પાઠ કરો તો મારી વિનંતી, આનો 3 પ્રકારે પાઠ કરો. આનો સંહિતા પાઠ કરો, આનો પદ પાઠ કરો, આનો ક્રમ પાઠ કરો, જેમ વેદમાં થાય. વેદ શ્લોક વેદ છે, મારું રામચરિતમાનસ લોકવેદ છે. આ લોકવેદ. એટલા માટે મેં કહ્યું આ 7મ દર્શન છે, આ સંહિતા. અત્યારે ચૈત્ર નવરાત્રમાં બહુ જ લોકો પાઠ કરે છે. વર્ષોથી હું વિનંતી કર્યા કરું છું અને એનું સારું પરિણામ કે લોકો ખૂબ પાઠ. સંહિતા પાઠ કરવો એટલે હું વેદ ગાય સંહિતા. સંહિતા ગાવી પડે. એને તમે કોઈ પણ સૂરમાં, કોઈ પણ તાલમાં, કોઈ પણ લયમાં, કોઈ પણ રાગમાં એને તમે ડાળો. એટલે આવું જે અમે થોડી થોડી લીટીઓ નાખીએ ને, એ અમારો રામાયણનો સંહિતા પાઠ છે. તમે એકલા જયારે વાંચો અને થોડુંક સૂરનું કે સ્વરનું અથવા તો અમે ગાયા હોય એવા ઢાળ તમારા મગજમાં, તો એને એવી રીતે
5 મિનિટ માનસનો પાઠ કરજો, એ સંહિતા પાઠ કરજો. હે ઉસી સુગુણ નિતનેતિ કરી શ્રુતિ મુનિ ધીર સંતત વિમલ મન જેહી આ સંહિતા પાઠનો નમો. કારણ કે મારો લોકવેદ છે, પંચમ વેદ. બ્રહ્માના 4 મુખમાંથી 4 વેદનો વિસ્તાર થયો. આ શિવજીએ ગાયેલો વેદ, અને શિવને 5 મુખ છે, એટલા માટે આમ તો આપણે ત્યાં મહાભારતને 5મો વેદ ગણાય છે, અને એ સનાતન સત્ય છે. પણ એ બધું શ્લોકમાં છે, એ શ્લોક વેદ છે, એ શ્લોકમાં લોક ભાષામાં આ મારો 5મો વેદ છે, એટલા માટે હું આને લોકવેદ કહું છું. અને લોકવેદનો આ સંહિતા પાઠ છે, તમારે ગાવા. રામહી સુમિરિય ગાય રામહી સંતત સુનિય રામ. મારા ભાઈ બહેનો, બીજો પાઠનો વૈદિક પાઠનો ક્રમ છે, મૂળ 3, પછી તેના ઘણા પેટા છે. આ અમારે દર વર્ષે વેદનું પારાયણ કરાવીએ ને તલગાજડામાં, એટલે આચાર્યો આવે એની પાસેથી હું જાણું કે આમાં એને લીધે થોડીક મારી પાસે આપણને આમાં આવી. પછી પદપાઠ. પદપાઠ એટલે ગાવાની જરૂર નથી, પણ શુદ્ધ રીતે જે માનસમાં લખાયું, તમે જે પ્રકાશનનું રામચરિત માનસ તમારા પાસે હોય એનો ક્રમશઃ શુદ્ધ પાઠ કરવાનો, એ પદપાઠ કહેવાય. આગે ચલે બહુરી રઘુરાય ઋષ્યમુખ પર્વત નિરાય, એમ કરીને એનો આખો પાઠ એને આપણા કાન સાંભળે એમ કહો. એમાં સંહિતા પાઠ નથી, પદપાઠ છે. કે આજે એક વિશ્રામનો પાઠ કર્યો, કાલે બીજા વિશ્રામનો પાઠ કર્યો, એને પદપાઠ કહેવાય. પછી જેમ ચૈત્ર માસ હોય તો આપણે ઘણા અખંડ પાઠ કરે, ઘણા 9 દિવસે રામાયણનો પાઠ પૂરો થાય, એવી રીતે કરે. ક્રમમાં એક વિશ્રામ લેવો, એને ક્રમ પાઠ કહેવાય. તો આ સંહિતા પાઠ હતો થોડોક અમારો તો આ વેદ. એક વસ્તુ ચોખ્ખું, આ ન હોત તો ક્યારના મરી ગયા હોત, જીવતા ન હોત, ક્યારનું સમાધિ થઈ ગયું છે. આ જીવાડે છે અમારી સંહિતાનો પાઠ, હજી બેઠા છે. મને બહુ વિચાર આવે, આ ન હોત તો ખરેખર આટલી ઉંમર ન હોત. વાત પૂરી થઈ ગઈ અને જીવતા રાખ્યા છે. ખૂબ પાઠ કરો, પદપાઠ થાય તો પાઠ કરો, સંહિતાનો પાઠ કરો, સંહિતાની રૂપે કરો. નીનુ મજમુદાર બાપાએ ઠીક શબ્દ વાપર્યો. હા, હું તો મારી રીતે, પણ મને પ્રમાણ મળે છે જુદા જુદા. સંવેદ ગાય સંહિતા, સામવેદનો ભાવ આવી જાય સીધો, સામવેદી સંહિતા આવી જાય. સામવેદ ગાવાનો, સંવેદ ગાય સંહિતા નટરાજ રાજ.
સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ. મજમુદાર દાદાની સુંદર પદ. મારા ફ્લાવર્સ આવી રીતે 3 પાઠ છે. આ લોકવેદના પણ થઈ શકે. પદપાઠ પેલો વિશ્રામ, બીજો અને અખંડ રામ પણ 24 કલાકમાં અખંડ રામચરિત માનસ નો હતો તો 48 કલાકમાં કરી નાખે. તો એમાં ક્રમ બરાબર સાચવો. અને ક્રમ જ્યારે તમે સાચવો ત્યારે એમાં સંપુટ નહીં લગાડવાનું, નહીતર ક્રમ તૂટે છે. ખબર નહીં આ કોણે પકડાવી દીધું છે. બધા લોકો પાઠ કરે છે, સંપુટ બહુ નાખે છે. એક દોહો બોલ નાખે પછી મંગલ ભવન અમંગલ હારી દ્રવમ સુદશરથ અજર બિહારી એમ કરી વળી પાછું લે. પણ તમે ક્રમ ભંગ કર્યો. સંપુટ કરવાની જ. સંપુટ છે ને એટલા માટે આવ્યું છે કે એમાં તમારે કંઈક ફલાદેશ, તમારે કંઈક ફળ જોઈએ. રામાયણનો પાઠ ફળ માટે ન કરો, રસ માટે કરો. રસ માટે રુચિ લગાડીને પાઠ કરો. રુચિ લગાડી. આ સામે બોલશે સાહેબ, તમારી ભૂલ પડશે તો આ કહેશે કે ઉભો રહી જા, અહીંયા ભૂલવા. અને કોશિશ કરીએ છીએ તો પણ એવો મહાસાગર છે રામચરિત માનસ. આપણે આપણી રુચિથી બધું કરી રહ્યા છીએ, પણ આની રુચિ શું છે એ હજી મને ખબર નથી કે આ ગ્રંથ મારી પાસે શું કરાવવા માંગે છે. અમને તો રુચિ થાય એટલે ગાય, પણ ગ્રંથની રુચિ શું છે? રામચરિત માનસનો રુચિ શબ્દ બહુ સમજવા જેવો છે. જે રામાયણના નિત્ય પાઠ કરતા હોય, માનસની ઉપાસના કરતા હોય, એના માટે થોડોક સંકેત કે રુચિ શબ્દ. મોરે મત ભરત રુચિ રાખી, સત્ય કહો લખી. વશિષ્ઠજી બોલ્યા છે ચિત્રકૂટને કે મને એમ લાગે છે કે ભરતની રુચિ રાખવી જોઈએ. એની રુચિ સઠ સેવક કી પ્રીતિ રુચિ રખી અહીં રામ કૃપા. તમારે જે જવાબ જોતા હોય રામાયણ આ બાવો તમને વચન આપે છે. હા, તરકાજરડી આંખથી રામાયણને જોવું પડશે. કોઈ એવી સમસ્યા નહીં હોય કે જેને મારું માનસ જવાબ ના આપી શકે. રામ સદા સેવક રુચિ રાખી. રુચિ આપણે કહેતા ભાઈ ભલાણાની રુચિ કેવી છે, એની પસંદ કેવી છે, એને શું ગમે છે, એ અર્થ. તુલસી રુચિ શબ્દનો પ્રયોગ. ચિત્રકૂટની થોડુંક કહું. મને આમ જેને 9 મહિના પૂરા થઈ ગયા બાળક જન્માવ ને પછી એને વેણ ચડે, એને પીડા શરૂ થાય કે હવે કંઈક જન્મ માનવું છે. હવે જન્મ. ક્ષિતિ મોહનસિંહ અને ટાગોર, ભદ્રાવીભાઈ આપ સાચું કરજો, સચ્ચ કરજો, કદાચ ખોટું હોય તો, પણ બન્યું છે ટાગોરની સાથે ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એના સ્વતંત્ર કમ્પાર્ટમેન્ટમાં એના અંતિમ સાથીદારો એ બધા બેઠા હતા. પણ ક્ષિતિમોહન સેન જ કદાચ એ ટાગોરની સામે જોયા કરે અને 2-4 વખત જોયું એટલે ટાગોરને કંઈક પીડા થાય છે એવું એને ભાઈ ગુરુદેવને કંઈક પીડા છે કંઈક. એટલે એની સીટની સાથે બધા બેઠા હતા. એ બધા સહયાત્રીઓને કહ્યું આપણે બીજી સીટ ઉપર વયા જઈએ, ખાલી કરી. કેમ કે ગુરુદેવને કંઈક જન્મવાનું થયું છે, કંઈક પ્રસવ, કોઈક પંક્તિ આવી રહી છે, કોઈક કાવ્ય આવી રહ્યું છે. એક પ્રસવની પીડા હોય છે, ચિંતન સગર્ભા હોય છે. પરમાત્માની આંગળી અડે ત્યારે એ નીકળે. પરમાત્માને જોયો નથી, ગુરુની આંગળી અડે. રુચિ કેવું તમે કલ્પના તો કરો. રામ સદા સેવક રુચિ રાખે. રાજાઓની રુચિ રામ ન રાખે, એના આશ્રિતની રુચિ પૂરી કરે. જા બેટા, તારી આ રુચિ છે, જા તથાસ્તુ. સદા, એને કોઈ વાર નહીં, સદા. અને વેદ પુરાણ એની સાક્ષી, શંકર સાક્ષી, આટલા મોટાને સાક્ષી રાખ્યા છે. વશિષ્ઠજી
અયોધ્યા કાંડમાં ચિત્રકૂટની સભામાં રામને કહે છે કે મારો મત એવો છે રામજી કે ભરતની રુચિ રાખવી જોઈએ. જો આ સાધુની રુચિનો ભંગ થશે ના તો પરિણામ સારું નહીં આવે. એની રુચિ એટલે વશિષ્ઠજી ભરતના પક્ષમાં બહુ રહ્યા. એને રામને કેટલી વખત ચિત્રકૂટની ભરત બી નહીં સાદર સુની. આ ભરતને સાંભળો તમે નહીં પેલા તો હવે રામની ભરતની રુચિ ભગવાન જવાબ નથી આપતા. વશિષ્ઠજીએ બહુ કહ્યું કે તમે કંઈક બોલો કે ભરતની રુચિ તમે રાખો. ત્યારે ભગવાને કહ્યું કે હું બધું જાણું છું. 6 વસ્તુ પરમાત્મા જાણે. વિદ્યા જાણે, અવિદ્યા જાણે, જીવની ગતિ જાણે, જીવની અગતિ જાણે. પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વત્ર છે. આ 6 વસ્તુ જાણનારો ઈશ્વર છે. એ આજ અજ્ઞાનતા પ્રગટ કરે છે. હું બધું જાણું, ભરતની રુચિ નથી જાણી શકતી. મને ખબર નથી પડતી કે આ માણસને આ શું વિચારે છે. અમારે વનરાજ બાપુ જુનાગઢ એ હંમેશા બોલે કે અમુક મહાપુરુષો એવા હોય છે કે આપણે નક્કી જ ન કરી શકીએ કે આને શું ગમતું હશે. આપણે થાપ ખાઈ જઈએ કે આમાં નક્કી જ નહીં કે આવું કરીએ તો એને ગમે, આવું કરીએ તો ગમે, આમ નહીં કરીએ તો એના. ઘણાને તમને રુચિ જ ન પકડાય. બુદ્ધ પુરુષોની, સદગુરુઓની રુચિ આપણે પકડી શકતા નથી. આપણને ખબર જ ન પડે, ગોથું ખાઈ જઈએ. પરમાત્માની રુચિ શું છે એ આપણે જીવ સ્વભાવે ને પણ હદ કરી નાખી. રામચરિત માનસે મારા પંચમ લોક વેદે કે એમાં ભગવાન કહે હું ભરતની રુચિ નથી જાણી શકું. નહીં તો હું સર્વજ્ઞ. જીવની ગતિ અગતિ આ 6 વસ્તુ નો હું જાણકાર છું. વશિષ્ઠજીએ જ કીધું કે તમે ના પાડો પણ તમે તો સર્વજ્ઞ છો, તમે આ બધું જ જાણો છો. તમે તો કે હું ભૂતની ગતિ જાણું, જીવની, એની અગતિ, એની વિદ્યા. અવિદ્યા 2 શબ્દ તૂટે છે. આ ભૂત નહીં. મારો ભરત ભૂત નથી, ભૂતાતીત છે. એ સંસારની વિશિષ્ટ વ્યવસ્થા. કોઈ સાધુ પુરુષ આપણા દેશમાં એવા આવ્યા છે કે જે સંસારની એક વિશિષ્ટ વ્યવસ્થા, એને ભૂત ધર્મો લાગુ પડતા એની મને ખબર નથી પડતી. વશિષ્ઠજી સંમત થાય છે. શ્રી હનુમાનજી મહારાજને પણ, આ તો ઘણા રામાયણ મારા મગજમાં હવે ખુલે છે એટલે કહું. હનુમાનજી મહારાજને પણ પૂછવામાં આવ્યું કે રામજી ભરતની રુચિ નહોતા જાણતા. કેમ કે સમુદ્રની સાથે 4 જણાએ કામ પડ્યું. હનુમાનજી બાંધ્યો રામે સેતુ બન, સમુદ્રને બાંધ્યો રામે. મચ્છો દેવતાએ ગચ્છતી અને કૂદી ગયો હું. પણ આ ભરત મહિમા જલ રાશિ, આ ભરત એવો મહાન દરિયો છે કે આને કોઈ બાંધી શક્યું નહીં, આને કોઈ શોષી શક્યું નહીં, આને કોઈ સમજી શક્યું. પ્રભુએ હાર કબૂલ કરી છે તો ભરતની રુચિ નથી. એટલા માટે ચિત્રકૂટની સભામાં બધી જવાબદારી રામ ભરત ઉપર નાખે, ભરત રામ ઉપર નાખે. છેવટે તો પ્રેમ કરનારે સ્વીકારવું પડે છે. જય બીડી પ્રભુ પ્રસન્ન મન હો. ભરતને કહેવું પડ્યું તમારું મન પ્રસન્ન રહે, હે કરુણા સિંધુ તમે એક. આપણી ચા ચાલે છે સંહિતા પાઠની. સંહિતા પાઠ આવું થોડું અમે એમાં પછી ફિલ્મની પંક્તિનો આધાર લઈએ, પણ એને મારો સંહિતા પાઠ ગણજો. હું કઈ ફિલ્મના ગીત ગાવા અહીંયા નથી આવ્યો. મને તો એક લીટી આવડતી હોય, તમને તો આખા ના આખા આવડે છે. બધા જ આવડે. મને ખરું આ બધા છોકરાઓ જાણે મને કેટલી લીટી આવડતી હોય, અંતરો ન આવડતો હોય. એક લીટી ગાતી પણ આ મારી સંહિતા છે, એને હું રામાયણની સાથે જોડવા એવું સી. तो वही
વિશ્રામ એક એક લઈને કરો એ પદ પાઠ છે, પણ એક બેઠકે અને કોઈ પણ વસ્તુનો સંપુટ નાખ્યા વગર એ મારી દ્રષ્ટિએ ક્રમ પાઠ છે. સંપુટ તમને ગમતા હોય તો ઘણા લોકો કરે, એવી રીતે કરો, જેમ કરવું એમ કરો, પરંતુ મને રામાયણ ઉપર બોલવાનો થોડોક તો અધિકાર આપો, કારણ કે મેં ગુરુને સેવ્યો છે. મારો આ ગુરુ ગ્રંથ છે સાહેબ. સંપુટ નાખવાથી ક્રમ ભંગ થાય છે. લોકો અમુક પ્રકારના લાભ માટે સંપુટ કરો તો મને વાંધો નથી, કોઈ પાછું બંધ નહીં કરી દીધા, પણ ક્રમ ભંગ તો જરૂર થાય છે. વેદના ન્યાય પ્રમાણે ક્રમ પાઠ થવો. હજી આશીષ, હજી ભાગવતનો યજ્ઞ ચાલે છે. કેટલા વખતથી ભાગવતનો એક એક શ્લોક શરદ દાદાના આશ્રમમાં હોમાય, એક એક શ્લોક, એક એક ક્રમમાં એક એક શ્લોક પંડિતો બેઠા. મને બહુ ગમે. આ દેશને આવી વસ્તુની બહુ જરૂર છે. ફળ માટે નહીં, કેવલ રસ માટે. રસ માટે, આપણી રુચિ માટે, આપણા રસ માટે. અમે આના વગર જીવી ન શકીએ, એટલા માટે જીવવું હોય તો સંહિતા પાઠ કરો. જો જીવન જીવવું હોય, સમય થાય એના પેલા ગુજરી જવું હોય તો વાત જુદી છે સાહેબ, નહીતર લવ લાગે. હા, સિગારેટ બળતી રહી. ઓલું આવી ગયો ભૈરવનાથના મંદિરે પાલીતાણામાં, ભગવાનજી બાપા શર્મા, આ બધા કાળના ધનુષ ઉપર ચડેલા આ લવ, પછી નિમેષ, પરમાણુ, પરમાણુ, અણુ, પરમાણુ, કેટલા નાના માપ છે. લવ 6 બાણ બતાવ્યા માણસે, લવ, નિમેષ, પરમાણુ, યુગ. આપણે કહીએ ને સતયુગ, તેતું યુગ ગણના. આ ગ્રંથને તમે જેમ તેમ નહીં જોશો. આ કંઈક જુદું જ છે સાહેબ, કંઈક જુદું છે. લવ, નિમેષ, પરમાણુ, યુગ, વર્ષ, સંવત્સર, એક બાણ. અને છઠ્ઠું કલ્પ. કહે ને ભાઈ ફલાણા કલ્પમાં ફલાણા થયું, ફલાણા કલ્પમાં આ થયું. આમ આ બધા કાળની ગણના આપણે શાસ્ત્રની, એમાં સંવત્સર એ વર્ષ, એ પણ એક બાણ છે કે કયા વર્ષમાં, કયા સંવત્સરમાં આપણે ઉડી જઈએ એ કાંઈ નક્કી કાંઈ નહીં. એના માટે હરિભજી લેવો, હરિભજી લેવો, પ્રભુને ભજી લેવો. આવા ટાણા પાછા નહીં આવે, નહીં આવે. હા, તો મારાથી રહેવાતું. મેં એક દિવસ કીધું છે કે ઘણા મને પૂછે છે કે શું કામ રામાયણની કથા કરો છો. એના ઘણા કારણો મેં 5-6 કારણ ગત કથામાં જ કદાચ કીધા કાં તો શું કામ રામાયણની કથા કરો છો. પ્રતિષ્ઠા જોઈએ છે અમારે, પ્રતિષ્ઠાને શું કરવી છે. જેટલો તમે સન્માન આપો એટલું જ અપમાન થાય છે, જેટલું તમે વાહ વાહ કરો એટલું જ ગાળો દે છે લોકો. અમે સન્માન અપમાનનો ક્યાં પ્રશ્ન ઉઠે. મારો એક જ જવાબ કે રામકથા હું એટલા માટે કહું કે મારાથી રહેવાતું નથી, રહેવાતું. આના વગર ફોરવતું નથી, આના વગર કઈ ગમતું. મને ગમતું જાજેરું તારા શબ્દમાં, એ ગીત હું ગાયા કરતો. ફિલ્મનું ગીત નથી આ, કોઈનું ગીત છે. કે હું તો જે લખાયું આ તો ઠીક, જે અનુરૂપ હોય એનો આશ્રય લઈ લઈએ થોડું. મેં ગતામાં કીધું કે બાપુ, દીકુ બાપુ, આંબો આપણે રોપીએ અને આવડો હોય આંબો કલમ, એને રોપીએ તો પછી પવનમાં આમથી આમ ન થઈ જાય, એટલે ટેકા નથી મૂકતા ચારે બાજુથી આપણે કે ભાઈ પવન આમ ન. પણ પાણી તો આંબાને જ પવાય, ટેકાને પાણી ન પવાય. એમ મૂળ તો મારું રામાયણ છે, પણ આ તો બધું ટેકા લઉં છું, ટેકા લઉં છું. બાકી પાણી તો આ મૂળને જ પવાય, કારણ કે વાડાને પાણી પીવાય, કોઈ પાયું એ તો આમ ખાડી ઊભા છે. આને હાચો મૂળ તો માણસનો સંહિતા પાઠ છે સાહેબ અમારો. અને એમાં ક્યારેક લોકગીત, ક્યારેક દોહો, ક્યારેક કોઈ મારા માટે અસ્પૃશ્ય નહીં જાય, કોઈ અસ્પૃશ્ય નહીં.
બહુ ગમે. અમારા ગોવિંદભાઈ પાલિયાનું એક લોકગીત, એક ગીત ભરતદાન બાપુએ કાલે મને સંભળાવ્યું. શું લખ્યું છે આ માણસે? મેં કીધું હવે રહેવાતું નથી, ગોવિંદભાઈને ફોન કરો, ફોન કરો, મારી પ્રસન્નતા વ્યક્ત કરું. આપ કલ્પના કરો. ફિલ્મના એક ગીતની લીટી છે, અમારે સંગ સંગ ચલે ગંગા કી લહેરે. હવે એ તો ચાલતી હોય ના, મારે તો સંગ સંગ ચલે આ ગંગા કી લહેરે. સકલ લોક જગ પાવની ગંગા રોજ અમારી સાથે ચોપાઈઓ આમ તરંગાયિત થાય છે, આમ એની લહેરો છૂટે છે રામકથા રૂપે. ફળી ગઈ આજ મારી મોંઘી આરાધના, ફળી ગઈ આજ મારી મોંઘી આરાધના. શમનાના છોડને ફૂલ ફૂટ્યા સાજના. સપના સજો ગયા. છોડને ફૂલ ફૂટ્યા સાજના. જન્મ આરાધના મળી ગઈ.